નમસ્કાર. આદર્શ અમદાવાદની વિનિતા યોગ ક્લાસમાં આપ સર્વે યોગ સાધકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધીરે ધીરે કમ્ફર્ટેબલ આસનમાં બેસી જઈશું. સુખાસન, પદ્માસન, અર્ધ પદ્માસન કે સિદ્ધાસનમાં બેસીશું. ધીરે ધીરે કોમળતાથી આંખો બંધ, બંને હાથની જ્ઞાન મુદ્રા. एक सामान्य श्वास अंदर, धीरे धीरे बाहर. ओंकारना नाद माटे ऊंडो श्वास भरीशुं. सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे. ओम शांति शांति शांति. ओम शांति शांति शांति. शांति ने आत्मसात करता पोता इष्ट देव देवનું ભાવથી સ્મરણ કરી લઈશું. બંને હાથેનું જોરદાર દર્શન. પ્રાર્થના રૂપી ઉર્જાનો ઊંડા શ્વસન દ્વારા આત્મસાત કરો. ફરી એકવાર દર્શન. બાહ્ય સ્વરૂપ ઉપર પ્રસ્થાપિત કરી દઈશું. ઉર્જાવાન બનીશું. નમસ્કાર ભાવથી મનોમન પતંજલિ ઋષિનો આભાર વ્યક્ત કરી લઈશું. ધીરે ધીરે સુખાસનમાં બેસી જઈશું. ડાબા હાથની હથેળી મસ્તક પાછળ મૂકી અંગૂઠાથી જમણી નાસિકા બંધ કરી દો. ડાબી નાસિકાથી હસતા ચહેરે ઊંડો શ્વાસ અંદર. પૂરું પ્રાણ ભરી પ્રશ્વાસના સ્ટ્રોક સાથે ચંદ્ર નાડીથી ઈડા નાડીથી કપાલભાતિ સ્ટાર્ટ. રિલેક્સ. સામાન્ય શ્વાસ. અવશ્ય યાદ રાખીશું પ્રશ્વાસ સાથે મૂળબંધનો અભ્યાસ એ ભૂલીશું નહીં. ડાબી નાસિકા બંધ કરી દો અંગૂઠાથી. ધીરે ધીરે જમણા હાથની હથેળી મસ્તકની પાછળ કોણી સાઈડ વાઇઝ ફેલાયેલી. એક ઊંડો શ્વાસ ભરીશું. પ્રશ્વાસના સ્ટ્રોક સાથે હસતા ચહેરે કપાલભાતિ સ્ટાર્ટ.
સામાન્ય શ્વાસ શરીરને બિલકુલ શિથિલ છોડી દો. દરેક સાધક પોતાની ક્ષમતા મુજબ જ કરે અને એટલું જ કરે, બાકી રિલેક્સેશન મેળવી લે. બંને હાથની આંગળીઓ ક્લચ કરી ગરદનની પાછળ, બંને કોણીને બંને તરફ ફેલાવો. એક ઊંડો શ્વાસ ભરીશું. મસ્તક સીધું જ રહેશે. કમરમાંથી થોડા નીચે ઝૂકી પ્રશ્વાસના સ્ટ્રોક સાથે કપાલભાતી સ્ટાર્ટ. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. કોઈ પણ રોગ હોય, ચાહે પાચનને લગતો હોય, શ્વસનને લગતો હોય, ઉત્સર્જનને લગતો હોય કે પછી સ્કિનને લગતો હોય. આજનો આપણો વિષય છે સ્કિન, ત્વચા. ત્વચાની સંભાળ ને ત્વચા શું છે એના વિશે થોડું ઈશ્વર જે આપે માર્ગદર્શન આપણે મેળવીશું. તો ત્વચાનો આધાર જ પૂરા શરીર ઉપર રહેલો છે. દેખો, વિચારો કે માંસ, હાડકા, રક્ત આ બધું જો છૂટું આમને બતાય તો શરીર બને નહીં. મેઇન આધાર આ ત્વચાનો છે. આ ત્વચાના શેપના આધારે જુદા જુદા અંગ ઉપર પણ આપણને જે બાહ્ય બતાય છે, ફેસનો આકાર આ ત્વચા નીકળ લબડી જાય. કોઈ પણ અવયવનો આકાર એ ત્વચા ઉપર આધારિત છે. આ તો આપણે બાહ્ય જોઈએ છીએ, પણ આંતર પણ દરેક અવયવો, તમે દેખો હૃદય, દિલ આકારનું હૃદય, શેપ એ જે રહે છે ત્વચાને આધારિત છે. તમે દરેક ગ્રંથિઓ જો તો દરેક ગ્રંથો પર પણ ત્વચાને આધારે એ અંદર જે એની શક્તિઓ છે, જે પ્રભાવના છે એ સંગ્રહિત રહે છે. સુંદર પાન આકારનું તમે જોવો શેપ, જુદા જુદા શેપના દરેક અવયવો આપણા બનેલા છે. સ્વાદુપિંડ તો સરસ પાન આકાર છે. તમારું જોવો ડી આકારનું જઠર, દરેક અવયવો સુંદર જે શેપ છે એ પણ ત્વચાને આધારે, પણ એ પણ ત્વચાની આપણે વાત કરીએ છીએ. ખાલી બાહ્ય ત્વચાને આપણે સુંદર રાખવા માટે ગમે એટલા તમે લેપ લગાડો, ગમે એટલી તમે માવજત રાખો, ગમે એટલા માલિશ કરાવો, બધું કરાવો, પણ જો અંદરની ત્વચા, અંદરથી જે પોષક તત્વો દ્વારા આ ત્વચા આપણી સ્વસ્થ રહે છે, અંદરના રક્ત ઓક્સિજનને કારણે જે ટોનિક મળે છે, એ આપણે ખાસ સમજવાનું છે કે બાહ્ય ત્વચા એકલી આપણે ખેંચાણ ને તણાવ કરીએ છીએ તો એકલી ત્વચા આધારિત નથી. એની અંદર છુપાયેલ સૂક્ષ્મ નાડીઓ છે, મસલ્સ છે, આ બધાને પોષણ સરખું હશે તો ત્વચા ઉપર દર્શન થશે. જો આ બધા જ અવયવોને, બધા જ અંદરની જે માંસપેશી મસલ્સને આપણે ખેંચાણ ને તણાવ, એક્સરસાઇઝ આપીશું, યોગ કરીશું, ક્રિયા કરીશું, પ્રાણાયામ કરીશું, એના દ્વારા જ આપણી સ્કિન સારી રહે છે. એટલે બધું જ કનેક્ટેડ છે. કોઈ એક વસ્તુ માટે આપણે બાહ્ય રીતે એપ્લાય કરીને નહીં કરી શકીએ કે અંદર એકલું માન કે એકલો આહાર પ્રત્યે અવેરનેસ થી પણ નહીં આવે. બધું જ તમારે સમન્વય કરીને આહાર, વિહાર, તમારે એક્સરસાઇઝ બધાનું ધ્યાન રાખવું પડશે. તો સ્કિન આપણી ત્રણ પ્રકારની હોય છે. એક તો ઓઇલી ઘણાની હોય, ઘણાની ડ્રાય હોય અને ઘણાની સામાન્ય હોય, નહીં ઓઇલી નહીં ડ્રાય. અને એ વ્યક્તિ થોડું તમે જોવા જશો ને તો એ વ્યક્તિ સાત્વિક હશે ચોક્કસપણે. જેટલું તમે સાત્વિકતા ધારણ કરશો, આહાર વિહારમાં ધ્યાન રાખશો, એટલી તમારી સ્કિન નોર્મલ રહેતી બનતી જશે. સ્કિનને આધારે શું શું જોવા મળે છે ઉપર? તો હેર, દરેક સ્કિનની સાથે
કનેક્ટેડ જે પણ હોય એની પર પ્રભાવને આપણે આપી શકીએ છીએ. તો હેર ફ્લો થતો હોય છે, શરીર ઉપર બાહ્ય અળાઈઓ નીકળતી હોય છે, ગુમડા, ખીલ, ખજવાળ આવવી, શરીર પર ચિકાસ પડતું લાગે એટલે ઓઇલી સ્કિન જણાય, કાળા ધોળા ધબ્બા થાય છે, ખાસ કરીને ડિલિવરી પછી ઘણાને અહીંયા પેચીસ કાળા કાળા પડી જાય છે, કોઢ, વ્હાઈટ ડાઘા એ પણ ત્વચાનો જ એક રોગ છે. તો આ બધા જ જે આપણા ત્વચાની ઉપર દેખાઈ આવતા જે વિકારો છે એ વિકારોને મુક્ત કરવા સ્કિનની અંદર નાના નાના જે સેલ છે, સૂક્ષ્મ રક્તવાહિનીઓ છે, એને આપણે ઇફેક્ટ આપવાની છે. એને ઇફેક્ટ આપવા માટે આપણે આજે આસન કરશું, પ્રાણાયામ કરશું, સૂક્ષ્મ વ્યાયામ કરશું, જે પણ કરશું એનાથી આપણને શું ઇફેક્ટ મળશે. પહેલા તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ, તો આહારમાં વિટામિન સી, વિટામિન ડી અને આયર્ન વધારે પ્રમાણમાં લો. વીકમાં એકવાર તમે સરસવ, ઓઇલ કે કોપરેલના તેલનું માલિશ બોડી ઉપર કરી અને બાહ્ય રીતે ત્વચાને ટર્ન અપ કરી શકો. રોજ સૂર્યનારાયણ જેવા ઉગે એટલે પહેલા કલાકે જો ત્વચાને એ સૂર્યનારાયણના પ્રકાશ આપવામાં આવે તો પણ એ પ્રકાશના કિરણો આપણી ત્વચાને સ્વસ્થ રાખે છે. જો સવારે શક્ય ન હોય તો સાંજે સૂર્યાસ્ત પહેલા 1 કલાક તમે સૂર્યનારાયણ દેવ સામે રહી અને સાધના કરો, ધ્યાનમાં બેસી જાઓ, બહુ ઉત્તમ રિઝલ્ટ જોવા મળશે તમને. નશ્ય, આયુર્વેદિક નશ્ય થી પણ તમારી સ્કિન ટોન અપ રહે છે. નશ્યમાં તમારે ગાયના ટીપા નાકમાં નાખવાના, નાભીમાં નાખવાના, ગુદાદ્વારમાં થોડા લગાડી દેવાના. તો આ જે ગાયના ઘીથી જે દ્વારોની અંદરથી જે ચિકાસ પડતું જશે, ઓઇલી સ્કિન વાળા ના કરી શકે, ડ્રાય સ્કિન વાળા, નોર્મલ સ્કિન વાળા કરી શકે. શિયાળા હોય તો સરસવનું તેલ પણ તમે નાભીમાં અને ગુદાદ્વારમાં લગાડી શકો. આ સાથે તમારે ચૈત્ર મહિના આખો જો કડવા લીમડાનો રસ પીવો તો આખું વર્ષ ક્યારેય ઉનાળાની સિઝનમાં ન તમને ગુમડા નીકળે, ન અળાયું નીકળે. ઠંડક રહેશે, ખીલ માટે પણ અતિ ઉત્તમ છે. લીમડાને પીસી અને એનો લેપ અથવા તો પહેલાના જમાનામાં બહુ જ વડીલો આ બધું ઉપયોગ કરતા ઘરગથ્થુને, એટલે એ લોકોની સ્કિન હંમેશા સારી રહેતી. લીમડાના પત્તાને પાણીમાં ઉકાળી અને એ પાણીથી સ્નાન કરવાથી પણ આપણા દ્વારો, છિદ્રો સ્વસ્થ રહે છે. વાળ માટે પણ અતિ ઉત્તમ છે લીમડા. મહેંદી આ બધું એપ્લાય હેરમાં પણ કરી શકાય. મુલતાની માટી, પહેલા ત્વચા માટે જનરલી લોકો શું કરતા, મુલતાની માટી, ચણાનો લોટ, નાના બાળકોને પણ ચણાના લોટથી નવડાતા, કુદરતી નેચર બધી વસ્તુથી. કેમ કે અત્યારે સાબુ ગણો, શેમ્પુ ગણો, તમે હેન્ડ વોશ ગણો, બોડી વોશ ગણો, આ બધામાં બહુ જ તમને શું કહેવાય કે આડઅસર પેદા કરે એવા રસાયણો અંદર હોય છે. તો બને એટલું નેચરલ આઇટમથી નાવા ધોવાનું રાખો તો પણ તમારી સ્કિન સારી રહેશે. હેર પણ દેખો, પહેલા અરીઠાથી, તમે મને પણ યાદ છે કે અરીઠા પલાળીને મમ્મી અને મસળીને એના પાણીથી આપણને હેર વોશ કરી દેતા, તો એના હિસાબે આપણા હેર સારા રહેતા. ઘણા તો મુલતાની માટીથી જ હેર વોશ કરે છે. એકવાર તમે સાબુ શેમ્પૂથી કદાચ ધોયા હોય તો પછી મુલતાની માટી કે ઠંડક થાય એવું લીમડાનો અંદર રસ નાખી અને તમે હેર માં એપ્લાય કરી શકો છો. આ બધા કુદરતી લેપથી તમે સ્વસ્થ રાખી શકશો તમારા હેરને, તમારી સ્કિનને. આજે જે આપણે આસન કરીશું એ આસન, દરેક આસનના ફાયદા હું તમને પહેલા તો કહી દઉં. આસન દરમિયાન આપણે શ્વસન સાથે કરવાનું છે. તમારે એકાગ્ર થઈને સ્વમુખી બનીને કરવાનું છે. જો એ વખતે સાંભળશો તો આસન કે ક્રિયાઓ પ્રત્યે ધ્યાન નહીં રહે. તો આપણે પહેલા એના ફાયદા જોઈ લઈએ કે આ સ્કિનને, અંદર ને બહારના અવયવોની સ્કિનને લચીલી, ફ્લેક્સિબલ અને સ્વસ્થ બનાવવા માટે તાડાસન કરીએ, પાશિની મુદ્રા, સર્વાંગાસન, વિપરીત કરણી, હલાસન,
સિંહાસન, મત્સ્યાસન, પવન મુક્તાસન, સુપ્ત વજ્રાસન છે, શીર્ષાસન, અને સૌથી બેસ્ટ વક્રાસન અને સૂર્ય નમસ્કાર. આ બધા જ આસનોથી શું શું ફાયદા મળે છે? તો મત્સ્યાસન જેવા આસનથી થાઇરોઇડ, થાઇમસ, પિનિયલ, પિટ્યુટરી ગ્લાન્ડ સ્વસ્થ બને છે. ચીનમાંથી મુક્તિ મળે છે. ગળાના સ્નાયુઓ સશક્ત બને છે. શરીરમાં એક તાજગી ને સ્ફૂર્તિ રહે છે. ચમક આવે છે. બાહ્ય ચમક પણ તમને દર્શન થાય છે. બાહ્ય ચમક તો જ આવે કે આંતર તમારી ચમક, તમારી અંદરની જે સ્થિતિ છે એ સ્વસ્થ બને. તો આ બધા આસનોથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે. ખીલમાંથી મુક્તિ મળે છે. કરચલીઓ દૂર થાય છે. શરીરની ત્વચાની રૂક્ષતા દૂર થાય છે. સ્કિનને ટોન અપ કરે છે. ઘણા બધા આસનો મેઇન જે જરૂરી છે એવા ચયાપચયની ક્રિયા આપણી સારી બનાવે છે. અને ચયાપચયની ક્રિયાને આધારે પોષક તત્વો આપણને સારા પ્રમાણમાં મળે છે અને એના આધારે દરેક અંગ પાન અને સ્કિનને ઇફેક્ટ મળે છે. દરેક સેલને નવું જીવન મળે છે. દેખો, રોજબરોજ સેલ આપણા મૃત થાય છે તો રોજબરોજ નવા સેલ ઉદ્ભવે છે. તો નવા સેલ મેક્સિમમ આપણા સ્વસ્થ બને છે. પાચનની ક્રિયા આપણી સરસ બનતા દરેક રોગોમાંથી મુક્તિ મળે છે. ટોક્સિન, મેક્સિમમ આસનોથી ટોક્સિન, અંદરની જે અશુદ્ધિ છે એ દૂર થાય છે. એટલા માટે કહેવાય છે કે જ્યારે પણ આસન કરો ત્યારે પંખો, એસી કે એવી જગ્યાએ નહીં, પણ ચોખ્ખી કુદરતી એર આવતી હોય એ જગ્યાએ બેસીને આસન કરો તો તમને ઓક્સિજન પણ મળી રહેશે અને બાહ્ય પવન ન આવવાથી તમારા જે છિદ્રો છે એમાંથી અશુદ્ધિ પરસેવા સ્વરૂપે બહાર નીકળશે. એક પ્રકારની તમારી સહન શક્તિ વધશે. ભયંકર ગરમીમાં પણ લાઈટ જતી રહેશે તો તમને એવું નહીં થાય કે બાપરે બાપુ નહીં રહી શકું. તમારો સ્ટેમિના પાવર વધશે. દરેક પરિસ્થિતિમાં તમે સ્ટેબલ રહી શકશો. તો આ બધા જ આસનોથી આપણું અંદર આંતરિક અને બાહ્ય શુદ્ધિકરણ થાય છે. સાથે સાથે એક શક્તિ, એક એનર્જી સ્વરૂપે એક દિવ્ય સ્ત્રોત આપણામાં વહન થાય છે. તો અંદર અને બહારથી બંનેથી ત્વચાને સ્વસ્થ રાખવા માટે અનેક અંદર ભાગ ભજવે છે ક્રિયાઓ. આ બધાને ધ્યાનમાં રાખી અને આપણે જીવન જીવીશું. આહારમાં ખૂબ અવેરનેસ રાખવાની છે. સ્કિન માટે તો ખાસ લીંબુ, આંબળા, ખાટા ફળો સારા છે. ગોળ તમારા શરીરની અંદર જોતું આયર્ન પૂરું પાડે છે. તો અવશ્ય રોજ થોડો આહાર સાથે ગોળ લેવો અથવા ગોળની કોઈ આઈટમ લેવી. આંબળા પણ અતિ ઉત્તમ છે સ્કિન માટે. અને તાજો પૌષ્ટિક આહાર લો. એ આપણને બધાને ખબર છે, ફક્ત અમલમાં મૂકવાનું છે કે કોલ્ડ સ્ટોરેજ વસ્તુ છોડી દો. જે સિઝનલ વસ્તુ મળતી હોય એનો આગ્રહ રાખો. તાજું ખાઓ. બને એટલું ફ્રીઝની એવોઇડ કરો વસ્તુ. આનાથી પણ તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. ઇમ્યુનિટી તમારી ડાઉન થાય છે. તો આ બધું જ આપણે જાણીએ છીએ. એને અમલમાં મૂકવા માટે એકવાર પરમાત્માને વિનંતી કરી દઈશું કે હે પરમાત્મા, આજે જે પણ તે નોલેજ આપ્યું છે એ નોલેજને હું બરાબર આત્મસાત કરું, મારા જીવનમાં વણી લઉં. એવી મને શક્તિ આપો. એવી મને શ્રદ્ધા સાથે અંદરની પાવર આપો. ધીરે ધીરે બંને પગને આગળ ફેલાવી દઈશું. પગને બરાબર હલાવી દો. વન બાય વન પગને દબાવી દઈશું.
રિલેક્સ. ધીરે ધીરે અપ ડાઉન કરીશું. પગને અપ કરો, હાથને અપ કરો. ધીમી ગતિમાં અપ થઈ જઈશું. આજે આપણે ઊભા ઊભા સૂક્ષ્મ વ્યાયામ કરીશું. નીચે આંગળીઓથી શરૂઆત કરીએ. બંને હાથ કમર પર. ફીલ કરો તમે જમણા પગની એડી ઉપર મૂકીને આંગળીઓ બરાબર દબાવો. ક્યાં ત્વચા ખેંચાઈ રહી છે, કઈ નસનાળીઓ ખેંચાઈ રહી છે ફીલ કરો. જેટલી પ્રાણ સાથે કરશો, જેટલી 100% જોડાણ સાથે કરશો, એટલી ઇફેક્ટ વધારે મળશે. આંગળીઓને દબાવો બરાબર અને ખોલો, દબાવો અને ખોલો. દબાવીને રાખીશું. ખોલીને રાખો. રિલેક્સ. એ જ રીતે બીજા પગે આંગળીઓ બરાબર દબાવો, ખોલો, દબાવીશું, ખોલીશું. પૂરા પંજામાં ઉપર અને નીચે ત્વચામાં ખેંચાણ અને સંકોચનનો અનુભવ કરો. દબાવીને રાખીશું, ખેંચીને રાખીશું. રિલેક્સ. ધીરે ધીરે બંને હાથ કમરમાં જ રાખીને પંજાને અપ ડાઉન કરો અને કાંડામાંથી પગને દબાવો ને ખોલો. 1 2 3 4 5 6. રિલેક્સ. ધીરે ધીરે પંજાને અપ કરો, ડાઉન. 1 2 3 4 5 6. રિલેક્સ. ધીરે ધીરે ખેંચીને ઉભા રહો. 1 2. ખેંચો બરાબર. ક્યાં ખેંચાય છે ફીલ કરો. 3 4 5 6. રિલેક્સ. ધીરે ધીરે બંને પંજા વચ્ચે ગેપ કરી બાહ્યની દીવાલ અને અંદરની દીવાલને દબાવો. 1 2 3 4 5 6. દબાવીને રોકાવ. 1 2 3 4 5 6. બાહ્ય દીવાલ દબાવીને રોકાવ. 1 2 3 4 5 6. રિલેક્સ. નાના નાના સ્વેલ ને ત્વચાની ઝીણામાં ઝીણા ચિત્રોને ઇફેક્ટ મળે છે. ધીરે ધીરે બંને હાથ આગળ રાખી નીચેમાંથી પુશ થાવ, અપ થાવ. મૂકી દો કમર ઉપર હાથને બિલકુલ ઢીલા છોડી. 1 2 3. ઉપર આવી રહ્યા છે, ખેંચાઈ રહ્યા છે થાઈ, હલાવી રહ્યા છે ઢીચણ. 4 5 6. એ રોકાઈ જઈશું. 1 2 3 4 5 6. રિલેક્સ. ધીરે ધીરે ક્લોકવાઇઝ ગોળ સર્કલ ઢીચણનું. 1 2 3 4 and reverse. 1 2 3 4. રિલેક્સ. ધીરે ધીરે બંને હાથ આગળ કરીશું. જમણા પગના બંને પગને વચ્ચે ગેપ કરો. ધીરે ધીરે બંને હાથ કમર પર. પાછળ ખેંચો મેક્સિમમ. નાભીના નીચલા હિસ્સામાં ખેંચાણનો અનુભવ. ધીરે ધીરે પીઠને સીધી રાખી નીચેની તરફ. જેટલું તમારાથી જવાય એટલું નીચે જાઓ. શ્વાસ ભરતા ધીરે ધીરે પાછળ. પેટના સ્નાયુ ખેંચાઈ રહ્યા છે ફીલ કરો. ધીરે ધીરે સીટ અને પીઠ ખેંચાતા નીચે પર વળીને ખેંચો. પાછળથી પૂરા પગને ઇફેક્ટ મળે છે ફીલ કરતા જાઓ. ત્વચા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. રિલેક્સ. ધીરે ધીરે જમણી બાજુ કમરને કરીશું, ડાબી બાજુ. 1 2 3 4 and relax. clockwise ગોળ સર્કલ કમરનું. 1 2 3 4 in reverse. 1 2 3 4. રિલેક્સ. ધીરે ધીરે બંને હાથને બંને તરફ ફેલાવી બંને બાજુ ટ્વિસ્ટિંગ. 1 2 3 4 5 6. રોકાઈ જઈશું. ખેંચો બરાબર. 1 2 3 4 and relax. reverse. 1
2 3 4 रिलैक्स। धीरे धीरे श्वास भरता બંને हाथ पाछળ, चेस्ट આગળ, श्वास छोड़ता આગળ, पीठ ने बराबर खेचो पाछળ, चेस्ट ने संकोची, श्वास भरता चेस्ट ने बराबर खेची, पीठ ने संकोचो। 1 1 2 2 3 3 4 4 रिलैक्स। धीरे धीरे कमर माथी ट्विस्ट थईशु, पूरा मुक्त हाथ ने छोड़ी दो। 1 2 3 4 5 6 रोकाई जईशु। 1 2 3 4 एंड रिलैक्स। रिवर्स। 1 2 3 4 रिलैक्स। धीरे धीरे બંને હાથને ઉપર ઉઠાવો, બરાબર ખેંચો, કાંડાને પકડી લો, શોલ્ડર માંથી ખેંચો હાથને। 1 2 3 4 5 6 બંને હાથને ખેંચી બરાબર ઉપર કરો। ધીરે ધીરે પાછળ લઈ જાઓ ને આગળ। 1 2 3 4 5 6 रिलैक्स। क्लॉकवाइज गोल सर्कल। 1 2 3 4 एंड रिवर्स। 1 2 3 4 रिलैक्स। मुट्ठी बंद करी कोणी माथी अप डाउन। 1 2 3 4 रिलैक्स। धीरे धीरे आंगळीओ ने खोली दो, अंगूठा लॉक, बराबर लॉक करीने दबाओ, बराबर खोलो, दबाओ, क्लॉकवाइज कांडामांथी गोल सर्कल। 1 2 3 4 एंड रिवर्स। 1 2 3 4 रिलैक्स। धीरे धीरे हाथनी आंगळीओने झाड़ता झाड़ता अप डाउन। 1 2 3 4 रिलैक्स। બંને હાથ કમર પર રાખી, બંને પગ વચ્ચે સુવિધાજનક અંતર, ક્લોકવાઇઝ મસ્તકનું ગોળ સર્કલ ધીમી ગતિમાં। 1 2 3 4 એન્ડ રિવર્સ। 1 2 3 4 रिलैक्स। धीरे धीरे બંને હાથને ઢીલા છોડી દો, ઢીલા છોડી બરાબર દાઢીને ઉપર દબાવો, દાઢી ઉપર લઈ જઈ અને હોઠને ઉપરથી દબાવીને રાખીશું। 1 2 3 દબાવીને રાખો। 1 2 3 4 एंड रिलैक्स। धीरे धीरे कुंडो श्वास भरो, श्वास भरी मुखमा प्राण ने भरी लो, ऊपर नीचे करीशु। रिलैक्स। फरी कुंडो प्राण भरो, बराबर कमर में हाथ राखी प्राण भरी અને બંને ગાલ તરફ પ્રાણ, કાન તરફ પ્રાણ ને બંને બાજુ પુશ કરો। रिलैक्स। धीरे धीरे बराबर नासिकाने फुलावीशु, બંને નાસિકાના દ્વારને ફુલાવો અને રિલેક્સ કરો। શ્વાસ ભરતા ફુલાવીશુ, श्वास छोड़ता रिलैक्स, बराबर प्राण भरता नासिका ने फुलावीशु। रिलैक्स। लास्ट टाइम। रिलैक्स। पूरी आंखों खोली, क्लॉकवाइज गोल सर्कल।
ક્લોકવાઇઝ, પ્રેસ ઉપરની તરફ જ આપીશું, નીચે આવતા હાથ ઢીલા છોડી દો, રિલેક્સ, વિપરીત સાઈડ, આવું 5, 10, 15 વખત કરવાથી તમારી બાહ્ય સ્કિનને ઇફેક્ટ આપી શકો છો, પણ આંતર શુદ્ધિ હશે, આંતર પોષક તત્વો વધારે સારા લેશો તો જ બાહ્ય ઉપર અસર થશે, નિકટ ગમે એટલો પ્રયત્ન કરશો પણ કોઈ ઇફેક્ટ નહીં મળે। ધીરે ધીરે થપથપાવી દઈશું, મસ્તકને, કાનને બરાબર ખેંચી લો, ઉપર નીચે ખેંચીશું, ઉપર નીચે, ઉપર નીચે, રિલેક્સ, ધીરે ધીરે બધે થપથપાવી દો ધીમા હાથે, કપાળ પ્રદેશ, ગાલ પર, દાઢી પર, એન્ડ રિલેક્સ, પૂરા ફેસ ઉપર ધીરે ધીરે થપલિયો મારો આંગળીના ટોચથી, કરીશું જાતે પોતાની જાતે ફેશિયલ, રિલેક્સ, ધીરે ધીરે દબાવી દો, પહેલા મસ્તકને દબાવો, ધીરે ધીરે બંને લમણાને દબાવી દઈશું, ધીમી ગતિમાં કપાળ પ્રદેશને દબાવી દઈશું, ધીરે ધીરે પુશ કરો, ગાલને રિલેક્સ કરી દો, બહુ હળવાથી, રિલેક્સ, ધીરે ધીરે દાઢીને દબાવી દઈશું, ધીરેથી કંઠ ઉપર હાથ પોચો પોચો લગાવી અને પૂરા ફેસને ઉર્જાવાન બનાવી દઈશું, રિલેક્સ, શરીર બિલકુલ શિથિલ છોડી દો, સામાન્ય શ્વાસ, તાડાસન કરીશું, બંને પગ ભેગા। તાડાસનના અનેક ફાયદા છે, અવશ્ય જેટલું તમે શરીરને ખેંચો ને એટલું તો પહેલા વિચારો કે અંદર પ્રાણ, નસ નાડીઓ ખેંચાવથી પ્રાણ તો સુંદર રીતે આવી શકે, રક્ત ફ્લો સરસ રીતે વહન થઈ શકે, પણ સાથે સાથે અશુદ્ધિઓ બહાર કાઢે છે દરેક કોષની, તો બરાબર ખેંચો, શ્વાસ ભરતા બોડીને ઉપર, રિલેક્સ, ફરી શ્વાસ ભરતા ઉપર ખેંચો, બરાબર, રિલેક્સ, લાસ્ટ ટાઈમ, રોકાઈશું, 1, 2, 3, 4, 5, 6, રિલેક્સ, શરીર બિલકુલ શિથિલ છોડી દો, સામાન્ય શ્વાસ, ધીરે ધીરે બંને હાથ પાછળ કમરમાં રાખી અર્ધ ચક્રાસન, શ્વાસ ભરતા પાછળ, શ્વાસ છોડતા પાછા કરીશું, શ્વાસ અંદર, બહાર, શ્વાસ અંદર અને રોકાઈ જઈશું, 1, 2, 3, 4, 5, 6, રિલેક્સ, ધીરે ધીરે પાછા ફરીશું, બંને પગને બંને તરફ ફેલાવો, શ્વાસ ભરતા બંને હાથ ઉપર, ધીરે ધીરે પર્વતાસન જેવી સ્થિતિ કરવા માટે બંને હાથ ભૂમિ ઉપર લઈ જઈશું, ધીમી ગતિમાં, જેટલા લઈ જવો એટલા લઈ જઈને આગળ ભૂમિએ મૂકી મસ્તકને નીચે ઝુકાવી દો અને રોકાઓ, ખેંચો બરાબર અપર બોડીને ભૂમિ તરફ, 1, 2, 3, 4, 5, 6, રિલેક્સ, રક્તનો ફ્લો બધો જ મસ્તિષ્ક તરફ આવે છે, શ્વાસ ભરતા ધીરે ધીરે મસ્તક અપ કરી હાથને બરાબર નજીક લાવો, નજીક લાવી ડાબા હાથની હથેળી ત્યાં જ રાખી, જમણા હાથની હથેળી વક્રાસન અથવા ત્રિકોણાસન, 1, 2, 3, 4, 5, 6, રિલેક્સ, ધીરે ધીરે પાછા ફરી અને ડાબા હાથની હથેળી ઉપર, 1, જેટલું આસનમાં વધારે રોકાવ એટલી જ માંસપેશીઓ, મસલ, સ્કિન ખેંચણ, તણાવ સાથે
સ્વસ્થ બને છે 4 5 6 રિલેક્સ ધીરે ધીરે પાછા ફરીશું બંને પગના પંજાને ધીરે ધીરે નજીક લાવી શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે ઉપર શ્વાસ છોડતા રિલેક્સ શરીર બિલકુલ શિથિલ છોડી દો સામાન્ય શ્વાસ સૂર્ય નમસ્કાર કરી લઈશું શ્વાસ ભરતા બંને હાથ ઉપર શ્વાસ છોડતા નમસ્કારની મુદ્રા ઓમ રીમ શ્રી सूर्यनारायण देवाय नमः हे सूर्यनारायण देव आपना जीव तेज आपना जीवी नियमितता आपना जीवी निष्पक्ष भावना अમને પ્રદાન કરવાની કૃપા કરો એવા શુભ આશીષ માંગીએ છીએ ઓમ મિત્રાય નમઃ ઓમ રવયે નમઃ ઓમ સૂર્યાય નમઃ ડાબો પાછળ ઓમ માનવે નમઃ ઓમ ખગાય નમઃ ઓમ પુષ્ણે નમઃ ઓમ હિરण्यगर्भाय नमः ओम मरीचि नमः जमणो ओम आदित्याय नमः ओम सवित्रे नमः ओम अर्काय नमः ओम भास्कराय नमो नमः ओम मित्राय नमः ओम रवये नमः ओम सूर्याय नमः जमणो ओम भानुवे नमः ओम खगाय नमः ओम पुष्णे नमः ओम हिरण्यगर्भाय नमः ओम मरीचि नमः डाबो ओम आदित्याय नमः ओम सवित्रे नमः ओम अर्काय नमः ओम भास्कराय नमो नमः विसर्जन एंड रिलैक्स शरीर बिल्कुल शिथिल छोड़ी दो सामान्य श्वास श्वास भरता બંને હાથ ઉપર શ્વાસ છોડતા નમસ્કારની મુદ્રા ક્રિયાત્મક રીતે આસન કરી લઈશું હસ્તોત્થાન બંને હાથના અંગૂઠા ક્લચ કરી ધીરે ધીરે પાછળ પૂછતા 1 2 3 4 ધીરે ધીરે હાથને ખેંચી અપર બોડી હાથ સાથે નીચે લાવો નીચે લાવી બંને હાથથી કાંડાને પકડી ધીરે ધીરે કોણીને ફેલાવી મસ્તકને નીચે તરફ 1 2 3 4 અશ્વ સંચાલન આસન ડાબો પગ પાછળ રાખી ભૂમિ પર મૂકી દો પંજાને પલટી કરી ધીરે ધીરે હપ્તા 1 પાછા 2 3 4 દંડાસન દંડાસનમાં શરીર બિલકુલ સીધું રાખી હથેળી ઉપર અપર બોડીને મૂકવાની કોશિશ કરો 1 પાછું સીધું કરો 2 3 4 अष्टांग नमस्कार शरीर एकदम शिथिल छोड़ी दो सामान्य श्वास धीरे धीरे બંને પગના પંજા પલટી કરી ભુજંગાસન ક્રિયાત્મક 1 2 3 4 पर्वतासन में जमणो पग मैक्सिमम अप करी ढीचणमांथी वाળી मैक्सिमम આગળ 1 બે હથેળી વચ્ચે 2 3 4 धीरे धीरे जमणो पग આગળ અશ્વ સંચાલન આસન ડાબા પગને ઢીચણમાંથી બરાબર સીધો જ રાખીશું ડાબા હાથની હથેળી દબાવી કમર ટ્વિસ્ટ કરીને 1 2 3 4 પાદહસ્તાસન માં કમરમાંથી ટ્વિસ્ટ થઈને બંને હાથ બંને તરફ 1 2
લશ્કરી બાહુ કાન સાથે લગાડી શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે ઉપર બોડીને સીધું રાખી બંને બાજુ ટ્વિસ્ટિંગ 1 2 3 4 નમસ્કાર એન્ડ વિસર્જન બે ધીમા ઊંડા શ્વાસ લઈ લઈશું શરીર બિલકુલ શિથિલ છોડી દો ફરી બંને પગ ભેગા શ્વાસ ભરતા બંને હાથ ઉપર નમસ્કારની મુદ્રા હસ્ત ઉત્થાન 1 2 3 4 પાદહસ્તાસન 1 2 3 4 ધીરેથી જમણો સ્વ સંચાલનાસન બીજાને મૂકી દો પંજાને પલટી કરી દો 1 2 3 4 દંડાસન દંડાસનમાં ધીરે ધીરે બોડીને પુશ કરીને નીચે 1 2 3 4 अष्टांग नमस्कार शरीर एकदम शिथिल छोड़ी दो धीरे धीरे भुजंगासन क्रियात्मक 1 2 3 4 पर्वतासन पर्वतासन में पंजा नजीक लावी डाबो पग मैक्सिमम ऊपर आगळ वाली बे हाथ वच्चे 1 2 3 4 અશ્વ સંચાલનાસન ધીરેથી જમણા હાથની હથેળીને દબાવીને રાખી ડાબો હાથ મેક્સિમમ ઉપર 1 2 3 4 ધીરે ધીરે પાદહસ્તાસન બંને બાજુ ટ્વિસ્ટિંગ 1 2 3 4 हस्त उत्थानासन 1 2 3 4 नमस्कार एंड विसर्जन शरीर बिल्कुल ढीलू छोड़ी दो धीमा ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું शरीर एकदम शिथिल फील करो कि मारा शरीરની દરેક નસનાળીઓમાંથી રક્ત પૂરું વહન થઈ નાના સ્કિનના સેલને પ્રાણ અને રક્ત પહોંચાડી રહી છે દરેક સેલ સુધી પૂરું પ્રાણ પૂરું રક્ત પહોંચી રહ્યું છે ભાવ રાખીશું धीरे धीरे शरीर एकदम शिथिल मन बिल्कुल शांत परमात्माનો આભાર વ્યક્ત કરી લઈશું કે હું નિયમિત યોગ અભ્યાસ કરીશ આ શરીરના એક એક કોષ एक एक पेशियों दरेक मसल्स दरेक अवयवों અને દરેક તંત્રો મારા એકદમ સ્વસ્થ છે એક ક્ષમતા સાથે કાર્યરત છે ભાવ રાખીશું કે હું આનંદ મંગલમય एक अजर अमर तत्व छू हूँ मन नहीं हूँ शरीर नहीं हूँ बुद्धि नहीं हूँ अहंकार नहीं हूँ एक ईश्वर नु बाळक समान एक दिव्य आनंदित ऊर्जा छू धीरे धीरे બંને હાથ ઉપર બંને પગને ખેંચી લઈશું બરાબર ધીરે ધીરે હલાસન કરીશું બંને હાથ શરીરની નીચે બંને પગ ધીરે ધીરે ઉપર કરો
ફરી એકદમ ધીરે ધીરે પેલા ક્રિયાત્મક કરીશું. પાછળ જઈ પગને લઈ જઈ ભૂમિ તરફ અને આગળ લઈ જઈ ધીરે ધીરે પશ્ચિમોત્તાનાસન ચાલુ રાખીશું. 1 જેટલું થાય એટલું બસ હલાવો શરીરને. 2 3 એકદમ ધીમી ગતિમાં જઈને રોકાઈ જઈશું. કોશિશ કરો કે બંને હાથને હથેળી સીટ પર દબાવી પગને લઈ જાઓ પાછળ મેક્સિમમ. સામાન્ય શ્વાસ ચાલુ રાખીશું. ધીરે ધીરે ટીચરમાંથી વાળી કાન તરફ ટીચર લઈ જઈશું અને રોકાઈશું. રિલેક્સ. ધીરે ધીરે ટીચરમાંથી સીધા કરો પગને. બંને હાથને કમરમાં ભરવી દો. એકદમ ધીમી ગતિમાં હથેળીને સીટ તરફ ધીરે ધીરે થાઈ તરફ હથેળી લાવતા જાઓ અને ભૂમિ પર એક એક મણકો મૂકતા જાઓ. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. શવાસનમાં ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. કંધરાસન. બંને પગને ટીચરમાંથી વાળી સીટ તરફ. બંને હાથને હથેળીને કમર ઉઠાવી અને કોણીને શરીરની અંદર લઈ જઈ અંગૂઠો ભરવો કમર પર, નીચે અને આંગળીઓ સાઈડ વાઇઝ. સામાન્ય શ્વાસ ચાલુ. ધીરે ધીરે પાછા ફરીશું. શરીર બિલકુલ શિથિલ છોડીને શવાસનમાં ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. ધીરે ધીરે બંને હાથ બંને તરફ ફેલાવી બંને પગને ફેલાવી દો. ટીચરમાંથી વાળી પંજા ભૂમિ તરફ. ધીમી ગતિમાં બંને ટીચરને ડાબી બાજુ લઈ જાઓ, મસ્તક જમણી બાજુ. દબાવો બરાબર બંને ટીચર ભૂમિ તરફ. જમણો ટીચર ડાબા પંજાએ સ્પર્શ થશે પ્રયત્ન કરો. ધીરેથી પાછા ફરી વિપરીત સાઈડ. રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. ધીરે ધીરે પેટના બલ આવી જઈશું. એક ઊંડો શ્વાસ ભરી બોડીને ખેંચી લો. શ્વાસ છોડતા વિપરીત નૌકાસન આગળ પાછળથી બરાબર ઉઠી જાઓ. સુપરમેન પણ કહેવાય. ખોલો બરાબર હાથ પગને ઉપર ખેંચો. રિલેક્સ. ધનુરાસન માટે બંને પગને પકડી લો. શ્વાસ ભરી બરાબર ખેંચી લો. રિલેક્સ. ધીમા અને ઊંડા બે વક્રાસનમાં શ્વાસ લઈ લઈશું. એક ઊંડો શ્વાસ ભરો અને બરાબર ખેંચો. પાંચીની મુદ્રા કરી લઈશું એકવાર આપણે. બરાબર ખેંચી વજ્રાસનમાં આવીશું. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. પાશીની મુદ્રા માટે એક ઊંડો શ્વાસ ભરો. વજ્રાસનમાં બેસીને બરાબર પ્રાણ ભરી પ્રાણ છોડતા ધીરે ધીરે પવન મુક્તાસનની સ્થિતિમાં આવીશું. શશાંકાસનની ધીમી ગતિમાં નીચે આવ્યા પછી ધીરે ધીરે ટીચર
સામાન્ય શ્વાસ સાથે રોકાઈશું. પોતાની ક્ષમતા મુજબ જ કરો. સ્પોન્ડિલાઇટિસ વળાંક ના કરે મસ્તક આ રીતે. પીઠમાં જબરજસ્ત ખેંચાણ, પેટમાં દબાણ, રક્તનો ફ્લો મસ્તિષ્ક તરફ. ધીરે ધીરે પાછા ફરીશું. હાથને મુક્ત કરી શ્વાસ ભરતા ધીરે ધીરે ઉપર. શ્વાસ છોડતા રિલેક્સ. સામાન્ય શ્વાસ, શરીર બિલકુલ શિથિલ છોડી દો. સુપ્ત વજ્રાસન, મત્સ્યાસન, પવન મુક્તાસન, અનેક આસનો છે. સમયના અભાવને હિસાબે અમુક આસન જ બતાવી શકાય છે, પણ મેં કીધા એ બધા તમે લિસ્ટમાં લખી લેજો ને દરેક આસનો કરવા. બંને પગને બંને તરફ ફેલાવી દો. સિંહાસન બહુ જ ઉપયોગી છે. બંને હાથ ભૂમિ પર મૂકી અપથે જઈશું. એક ઊંડો શ્વાસ નાસિકાથી બરાબર ભરી લો. નાસિકાથી શ્વાસ ભરી પૂરી જીહ્વાને બહાર કાઢી દ્રષ્ટિને બંને નાસિકાના અગ્રભાગમાં સ્થિત કરવાની કોશિશ કરવાની છે. ક્ષમતા મુજબ કરો. ઊંડો શ્વાસ. મુખ બંધ કરી મસ્તકને ઝુકાવી દો. બે ચાર થૂંકના ઘૂંટડા ગળી લો. ફરી એકવાર શ્વાસ ભરતા ભરતા મસ્તક ઉપર. પૂરો પ્રાણ ભરી સિંહ જેવી ત્રાળ. નજરને નાસિકાના અગ્રભાગ પર. સ્ટાર્ટ. રિલેક્સ. વજ્રાસનમાં શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. देखो જે રીતે આપણે બોડી ઉપર મસાજ માટે મોઇશ્ચરાઇઝર લગાડીએ, ક્રીમ લગાડીએ, ઓઇલ લગાડીએ છીએ ને, યંગસ્ટરને ખાસ જરૂરી છે કે નિયમિતતા થોડી આહાર વિહારમાં સુવામાં કરશે તો જ એની સ્કિન સારી રહેશે અને વાળ સારા રહેશે. ચશ્મા નહીં બહુ નંબર વધે. તો ખાસ ધ્યાન રાખો કે જેવી રીતે શરીર ઉપર ઓઇલ મસાજ કરીએ છીએ એ જ રીતે મસ્તકમાં ખૂબ જરૂરી છે. કેમ કે વાળનો આહાર, વાળના મૂળનો આહાર તેલ છે. તમે કોપરેલ નાખો, ભૃંગરાજ નાખો, આમળાનું તેલ નાખો, જાતે પાડેલું તેલ નાખો, બહારનું સિન્થેટિક તેલ એપ્લાય ન કરો. ન કશું થઈ શકે તો નારિયેળ તેલ ખાલી લગાવો, પણ ખૂબ રોજ મસાજ કરવાથી તમારી ત્વચા સારી રહે છે. પહેલાના માણસો જુઓ, પહેલાના વૃદ્ધો, મારી સાસુનું જ ઉદાહરણ લઉં. અત્યારે એમની વર્ષ 90 વર્ષ છે, એકદમ સ્વસ્થ છે, પણ એમની દિનચર્યા એટલી એવી કે દીકરી આવે ને તોય એ સમય થાય 10 વાગે એટલે સૂઈ જાય, સવારે 6 વાગે ઉઠી જાય. ભાણામાં લીધા પછી એમ થાય કે મારાથી નહીં ખવાય તો સાચવીને બાજુમાં બેઠેલાને આપી દેવાની કોશિશ કરે, પણ એ વધારે પડતું ખાય નહીં, વધારે સૂવે નહીં. નિયમિતતા એટલી બધી છે કે 90 વર્ષે પણ કચરો પોતું કરે, રસોઈ કરી શકે એટલી સ્વસ્થતા છે. તો દિનચર્યા ખૂબ જરૂરી છે, આહાર વિહાર ખૂબ જરૂરી છે. એનાથી જ મોટા ભાગના આપણા રોગોમાંથી મુક્તિ મળે છે. તો ખાસ ધ્યાન રાખો કે માથામાં માલિશ, શરીરે માલિશ કરો, પણ સાત્વિક પૌષ્ટિક આહાર ખૂબ જરૂરી છે. ભસ્ત્રિકા કરીશું મૂળ બંધના અભ્યાસ સાથે. મૂળને દરેક પ્રશ્વાસે બંધ કરવાની આદત પાડીશું તો એનું ઉત્તમ રિઝલ્ટ મળશે. કેમ કે મૂળ બંધ કરવાથી પ્રશ્વાસ મૂલાધારથી ઉપર નીકળીને બધા જ બહાર નીકળી જાય છે. ઘણી વખત ગુદાદ્વારના સ્નાયુઓ ખેંચાય, તણાવ જવાથી હરસ મસાનો પ્રોબ્લેમ થાય. એટલે દરેક સાધના કરો જોરની કોઈ ત્યારે મૂલાધારને અવશ્ય લોક કરી દો. ભસ્ત્રિકા માટે ધીરેથી બંને હાથની હથેળી ચેસ્ટ પાસે, હસતા ચહેરે. શ્વાસ ભરતા કોણી ઉપર શ્વાસ છોડતા મુઠ્ઠી બંધ કરી નીચે. સ્ટાર્ટ. રિલેક્સ. સામાન્ય શ્વાસ. શરીર એકદમ શિથિલ છોડી દો. બંને ટીચરને ફેલાવી દો. વજ્રાસનમાં નહીં તો સુખાસનમાં બેસીને પ્રાણાયામ કરો. તમારી ક્ષમતા મુજબ કરો. બંને હાથ ટીચર ઉપર. પ્લાવની પ્રાણાયામ.
બહુ ઇફેક્ટ કરે છે સ્કિન માટે પ્લાવની પ્રાણાયામ. મુખ્યથી ચુસ્કી સાથે પ્રાણ ભરો અને ગળી જાઓ પ્રાણને. પૂરેપૂરો પ્રાણ ભરાઈ જાય એટલે ક્ષણવાર રોકો. આગળ ઝૂકી મુખને ખોલી પ્રશ્વાસ બહાર. ફરી એકવાર. બરાબર નાભીને ખેંચીને અશુદ્ધિ બધી બહાર કાઢ નાખો. નસનાળીઓની, સ્કિનના નાના સેલની જેટલી અશુદ્ધિ બહાર કાઢશો, જેટલા સરસ પ્રાણાયામ કરશો, એટલી તમારી સ્કિન ચમકદાર અને પૌષ્ટિક બનશે. ધીરે ધીરે આકાશી મુદ્રા એકવાર કરી લઈશું. બંને હાથ કમર પર. ધીરે ધીરે જીહવાને ઉપરના તાલુ પ્રદેશ સાથે લગાડી દો. ઉજ્જૈ શ્વાસ ભરતા ભરતા મસ્તક ઉપર. ક્ષણવાર રોકાય. ધીરે ધીરે ઉજ્જૈ પ્રશ્વાસ સાથે મસ્તક મૂળ સ્થિતિમાં. ફરી એ જીહવાને વાળી ઉપરના તાલુની મધ્યમાં લગાડી દો. મુખ બંધ કરી ઉજ્જૈ શ્વાસ. ન રોકવાય એટલે ઉજ્જૈ પ્રશ્વાસ સાથે રિલેક્સ. શરીર સ્થિતિ છોડી સામાન્ય શ્વાસ. ડાબા હાથની જ્ઞાન મુદ્રા, જમણા હાથની પ્રણવ મુદ્રા. જમણી નાસિકા બંધ. ડાબેથી શ્વાસ અંદર. જમણેથી બહાર. જમણેથી અંદર. ડાબેથી બહાર. ડાબેથી અંદર. જમણેથી બહાર. જમણેથી અંદર. ડાબેથી બહાર. રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરી લઈશું. અંગૂઠાથી કાન દ્વાર બંધ કરી દઈએ. 2 વખત ઊંડો શ્વાસ પહેલા ભરવાનો છે. પૂરેપૂરો શ્વાસ ભરાઈ જાય પછી મધુર ગુંજન સાથે મનોમન ઓમકારનું ગુંજન કરીશું. અને એ ઓમકારના ગુંજન સાથે પેટ, ચેસ્ટને પૂરા સંકોચી પૂરી અશુદ્ધિ બહાર મારી નીકળી રહી છે એક એક સેલની. એવો ભાવ રાખીશું. ઊંડો
ખાસ યંગસ્ટરને વિનંતી કે સવારે વહેલા ઉઠી જે રાત્રે મોડે સુધી જે કામ કરો છો એ સવારે વહેલા ઉઠીને પણ કરી શકો છો, કેમ કે સૂર્યનારાયણ દેવની જેટલી હાજરી હશે એટલી આપણી પાવરફુલ શક્તિથી ઓછા સમયે વધારે કાર્ય કરી શકીએ છીએ. રાત્રે કાર્ય કરવામાં થાક પણ લાગે છે, ઊંઘ પણ બગડે છે, અનિયમિતતાથી શરીરમાં અનેક રોગો ઉદ્ભવે છે. દેખો પશુને ભગવાને બુદ્ધિ નથી આપી, છતાં પણ રાત્રે તમને કોઈ પશુ જોવા, પક્ષીઓ જોવા નહીં મળે. બધા જ પોતાના સ્થાને જઈને ક્યાં જઈને આરામ કરે છે એ પણ આપણને ખબર નથી. આરામ કરતા હોય છે. તમે પક્ષીઓનો કલરવ તમને વહેલી સવારે જોવા મળશે, રાત્રે ક્યારેય જોવા નહીં મળે. તો હંમેશા ધ્યાન રાખો કે તમારી દિનચર્યા જેટલી શુભ બનાવશો એટલા તમે સ્વસ્થ, દીર્ઘ અને આનંદમય જીવી શકશો. સૂર્યનારાયણ ઉગે પહેલા શૈયાને અવશ્ય છોડી દો અને સૂર્યાસ્ત પછી હંમેશા આહારને છોડી દો, તો તમને મોટા ભાગના રોગમાં મુક્તિ મળે છે. મોટા ભાગના રોગને તમે કંટ્રોલ કરી શકો છો. જાગ્યા ત્યારથી સવાર, જ્યારે જાગૃતિ આવે ત્યારે બસ અમલમાં મૂકવાની શરૂઆત કરો. ક્યારે જીવન જતું રહેશે ખબર નથી. આ દેહ ક્યારે ઉપડી જશે, સૂક્ષ્મ શરીરને અને કારણ શરીરને હવામાં લઈને આત્મા ઉડી જશે અને આને લોકો જરાય રાખશે ને 1 મિનિટ માટે. નામ પણ જતું રહે છે કે આ દેહને હવે બાળી દો, આ સબને હવે લઈ જાઓ. નામ કોઈ નથી લેતું એકવાર મૃત થયા પછી. તો તમને જે જીવન ઈશ્વરે આપ્યું છે એને નિયમના ફોલોઅર્સથી બની અને ધારણા ધ્યાન સમાધિમાં જવું હોય તો સતત પ્રત્યાહારને ધારણ રાખવું પડશે, પલે પલે યાદ રાખવું પડશે, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવું પડશે. તો અવશ્ય તમે આનંદ મંગલમય જીવન જીવી શકશો. बोली ले एक बार, स्वस्थ रहेंगे, मस्त रहेंगे, योग करेंगे, रोज करेंगे, हा हा हा. स्वस्थ रहेंगे, मस्त रहेंगे, योग करेंगे, रोज करेंगे, हा हा हा. हंसी ले बराबर. નમસ્કાર, થેન્ક યુ વેરી મચ, આભાર. મેક્સિમમ લોકો સુધી પહોંચાડો અને એક ઊંડા શ્વાસ સાથે ઓમકાર શાંતિ કરી લઈશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિમય, આનંદમય રહે એ માટે સજગ રહીએ. આભાર.